છોટાઉદેપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શાક માર્કેટના બાંધેલા તંબુ પવન સાથે ફંગોળાઈ ગયા હતા। શાકભાજી વેચતા દુકાનદારોને ભારે હાલાકી પડી। દુકાનદારોને ઉચિત વ્યવસ્થા કરી આપવા માંગ ઉઠી છે। માર્કેટના દુકાનદારો તળાવ પાસે બેસવા મજબૂર બન્યા છે। અમિત અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, લોકોને કેટલું નુકસાન થયું છે કે જે શાકભાજી વેચી રહ્યા છે તેમની શું માંગ છે? જી ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે લગભગ 12 થી 1 ગાળામાં વરસાદ શરૂ થયો હતો। ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને આ જે ભારે પવન આવ્યો તે ભારે પવનની અંદર છોટાઉદેપુરના શાકભાજી માર્કેટના જે વેપારીઓ દ્વારા તંબુ બનાવવામાં આવ્યા હતા, તંબુ હવામાં ફંગોળાઈ ગયા હતા અને ભારે વરસાદ પડતા એ બધા પલળી અને નીચે પડી ગયા હતા, જેને લઈને આજે વહેલી સવારે જે શાકભાજી માર્કેટના વેપારીઓ આવ્યા ત્યારે તેઓને હાલત બુરી થઈ ગઈ હતી અને બેસવા માટેની જગ્યા પણ મળી ન હતી, જેને કારણે શાકભાજીના જે વેપારીઓ છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર ખાતે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે આજે ઝરમર વરસાદની અંદર પણ શાકભાજીના વેપારીઓને બેસવા મજબૂર બનાવ્યા છે, ત્યારે તેઓએ વ્યવસ્થિત જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।